આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો। સમય સાથેનું પરિવર્તન સમાજે સ્વીકારવું પડે। મંત્રી ઋષિકેશભાઈ પટેલ સુખ દુઃખ મનની વ્યવસ્થા છે, દરેક સ્થિતિમાં સ્થિતિપ્રજ્ઞ બનવા અપીલ કરતા મંત્રી ઋષિકેશભાઈ પટેલ। ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિ અને પ્રજ્ઞ શ્રી ડોક્ટર કરશનભાઈ પટેલની અધ્યક્ષતામાં ખોડાભા હોલ પાટણ ખાતે 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ઇનામ વિતરણ સમારોહ યોજાયો, જેમાં મંચસ્થ મહાનુભાવ હસ્તે સમાન તેજસ્વી તાલાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ અને અભિનંદન પાઠવતા જણાવ્યું કે વિદ્યાર્થીઓનું સન્માન એ સમાજ માટે મોટિવેશનલનું કામ કરે છે। આવા કાર્યક્રમો સમાજમાં હકારાત્મક અસર ઊભી કરે છે। દરેક વસ્તુના બે પાસા હોય છે, સમય, સ્થળ અને પરિસ્થિતિ પ્રમાણે સત્ય બદલાય છે। પરિસ્થિતિને આધીન નિર્ણય લેવાનો હોય છે। રામાયણ યુગમાં લોકોએ કાયદો અને આચાર સંહિતા આત્મસાત કરી હતી, જ્યારે આજના કળિયુગમાં એ શક્ય નથી। આજે દરેક બાબતની આચાર સંહિતા ઘડવી પડે। સત્ય યુગે યુગે બદલાય છે, પણ સત્યનો માર્ગ છોડી ન શકાય। સમય સાથેનું પરિવર્તન સમાજે સ્વીકારવું પડે છે। આપણું યુવાધન નોલેજ અને ટેકનોલોજી બાબતમાં આજે દુનિયામાં ડંકો વગાડે છે। આપનું જ્ઞાન આપણાથી બહાર ન જાય એવી તકો ઊભી કરવા સમાજને અનુરોધ કર્યો। આ પ્રસંગે માધવ પીઠાધીશ્વર શ્રી 1008 મહામંડલેશ્વર પરમ પૂજ્ય સ્વામી જગદીશાનંદ સાગર મહારાજ, મોટિવેશનલ વક્તા સંજયભાઈ રાવલ, પ્રો કિશોર કુમાર શ્રી પુરિયા, કુલપતિ HNU, વરિષ્ઠ પત્રકાર મણિભાઈ M પટેલ સહિત સામાજિક, રાજકીય અને સામાજિક શૈક્ષણિક અગ્રણી તથા સમાજના ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આજે પાટણની અંદર 42 લેવા પાટીદાર સમાજ તરફથી બાળકોને ઇન્સ્પિરેશનલ અને મોટિવેશન મળે એના માટેનો આજનો કાર્યક્રમ હતો। ખૂબ બધા તેજસ્વી તારલાઓ, અહીંથી ઘણા બધા ઇનામો પણ લીધા છે અને સાથે ઇનામો કરતાં પણ વિશેષ તો આ પ્રોત્સાહિત કરવાથી જે બીજા વિદ્યાર્થીઓ છે પાછળ છે એ લોકોના જીવનની અંદર પણ પ્રેરણાનો એક સ્ત્રોત, એક ઝરણું મળી રહે એ રીતનો આ કાર્યક્રમ છે। અને પાટીદાર સમાજ તરફથી લગભગ ઘણા વર્ષોથી તમામ સમાજો પાટીદાર સમાજના અને હવે તો ગુજરાતના તમામ સમાજો પોતાના બાળકોના અભ્યાસ માટે, વિદ્યા માટે સતત એમને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો કરી પણ રહ્યા છે। આજે આ સરસ મજાનો કાર્યક્રમ અને સાથે કેવળ ઇનામને પ્રોત્સાહન નહીં, પરંતુ કરશનદાસ પટેલ આપણા ખૂબ મોટા ઉદ્યોગપતિ અને નિરમા ઇન્સ્ટિટ્યૂટના સર્જક કહેવાય એવા એમને પણ બહુ ઇન્સ્પિરેશનલ સ્પીચ આપી। સાથે સંજયભાઈ રાવલ, જગદીશાનંદજી, આવા તમામ દિગ્ગજોએ સમાજને પ્રેરણારૂપ ખૂબ સારી એવી શિખામણ આપી, સમજણ આપી અને સાથે ભવિષ્યનો માર્ગ કેવી રીતે કંડારવો એના માટેની પણ વાત કરી। ખૂબ સરસ।